ફ્રેન્ડ જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. અને આજ તો આપણે હવે લગ્નની કાલ ખરીદી કરી આવ્યા. આપણે વાડીએ લોક બનાવ્યો છે ત્યારે બધાને કીધું હતું કે આપણે જવાનું છે પાલતાણે. તો અમે પાલતાણે ગયા હતા ને અમારે આયુષભાઈ અત્યારે તો મસ્ત મજાના સૂઈ ગયા છે ની રાતેથી. અને અમે બે કાંઈ સૂતા નથી, અમને ઊંઘ આવતી નથી, કેમ કે કાલના વ્લોગમાં હું મૂકશું એમ. અને અશ્વિન આજે વહી ગયા હતા કામે, એટલે આજે અમે રાતે વ્લોગ બનાવવાનું કરી દીધું છે શરૂ. આપણે દિવસમાં તો કારખાને કંઈ કામ નથી થતું ને કંઈ ઘરે કંઈ કામ નથી થતું, એટલે અમારે ઝાઝો બ્લોગ તો હવે રાતે શૂટ જ કરવો પડશે કેમ કે અમારે દિવસે અમારે કામે જવાનું હોય અને રાતે આવું તે અમારે બ્લોગ ઉતરે. અને આસ્તા ખરીદી કરવા ગયા હતા. હું ખરીદી કરીને લાવ્યા? પણ હા, હું તો ખરીદી કરીને લાટ બધું લાવી. અને શું આમાં ઉભા રહેજો, આમાં એક આપણે સ્ક્રીનશોટ ફોટો પાડી લીધો છે એક હારનો. અને હારની કિંમત શું છે તમને ખબર છે? શું છે? ઓનલાઈન હાર છે અને હારની કિંમત છે 400 રૂપિયા, 440 રૂપિયા છે. મને હાર બહુ ગમે છે, મને લઈ જ દેવો પડશે. ઓહો, મસ્ત છે ને? છે ને હારો? પછી હજી એક છે, ભરી જાઓ તો ઠેક. હું કહું 400 રૂપિયા, હું તો કાંક 1.5-2 લાખની સમજ્યો હતો. હું કહું આપણે કેપેસિટી બાયરની વાત ન થાય પછી હો. અને જો હાર તો લેવાનો જ છે, તમે હા પાડો કે ના પાડો, બરોબર? ઓહો, આ તો મને બહુ એટલે બહુ જ ગમે. મને હાર લઈ દે તો આપણે લગ્નમાં આવશે નકર લગ્ન રહે કેન્સલ, બરોબર? આપણને સડી ગયેલી છે ફૂલ દાજ. આવું હોય જો તો ખરા કેટલું હેરાન કરે મને. આમ ન હોય પછી હાવ તેમ કાંઈ સમજાવો કમેન્ટ કરીને. એટલી બધી જીત થોડી કરવાની હોય, આપણે કેપેસિટી પર લેવું. હું તો એમ કહું છું કે હાડી લઈ લે, હાડી મસ્તીની એક ચકાચક. કાંઈ ના લે પછી ઓસ્કલાન જેમ હું મારે બધા કમેન્ટ કરીને કે એવરા કે ખબર છે, ઓલા કે મારી હોય એમ કેસ કે ઓલો કે મારી હોય એમ કેસ કે મને લઈ દે હું રિહાવ ને. મારે કાંઈ એવું કરવાનું નથી. અને મારે હાડી નથી લેવી, મને આવડે એક હાર લઈ જાવ એટલે ઘણું છે. આપણે બીજું કાંઈ જોતું નથી. એટલે હવે તો હું કહું એ વાત આપણે બધી પછી કરી. પેલા તું ઓલા કપડાં અને આયુષના કપડાં લાવ્યા એ તો દેખાય તો ખરા મને. હે એ બધું હંતાડીને તાળો મારીને મૂકી દીધું કબાટમાં. શું વાત કરે છે? આમાં મૂકી દીધું છે. બતાવો? બતાવવું જ પડે ને. તમારે જેવું કોણ થાય? આયુષ આટલું કેવા કપડાં લાવવાનું બધું દેખાડવું જ પડે ને. લે લાડ બધું લાવ્યું. આમ કઈ તો કબાટ ખોલ તો મને ખબર પડે તારે હાડીઓ કેટલી છે એમ. હાડીઓ લાડ છે પણ કબાટ છે ને દેખાડાય જેવો નથી. એવું છે એમ ને? કઈ તો કેવા બધા ગાપા પડ્યા છે. હાડીઓ ભાઈ જાય છે ને એટલે એમ કે દેખાડવા જેવું એટલે નથી. હે હાડીઓ જાય છે કે નહીં એટલે એમ કે. બસ કોઈ પહેરવા લઈ ગયો હોય તો બાપરે. માંગે જાય ને કોક. આયુષના કપડાની તો આપણે તાણ જ નથી હો. તો એટલે જો આવશે ને પેલા એક વસ્તુ બતાવો, બરોબર? એ બાપરે જો આપણે આયુષ માટે આ એક બૂટ છે, શૂઝ 50 વાળા છે, 50 વાળા. આપણે કિંમત પણ કહી દીધી છે. અને આ છે 60 વાળા. આ તો મેં એકવાર આવીને તરત પહેરાવ્યા હતા તે આપણે મેં શેતનને પહેરાવ્યા. જો કેવા કરી દીધા છોકરા જ મેલા કરે ને કઈ આપણે જ ન કરીએ. તો આપણે જો 2 જોડ આયુષ માટે બૂટ લઈ આવ્યા છીએ બહુ મસ્તીના. અને મેચિંગ કપડા લાવીશું, મેચિંગ એમ. કોલા કેટલા જોડી લાવી કપડા? પછી એના માટે આયુષ માટે ટોપી પણ લાવીશું. જાય બધું આમાં અત્યારે કાઢવું તો બહુ થાય. આયુષ નો કબાટ છે પાછું. એ ઓલ પણ ખાનું આયુષ નું તેમ ને. આપણે આયુષ માટે બુબ્બા વાળી ટોપી લાવ્યા. અરે વાહ, મસ્તી ની છે. મસ્ત છે ને? હા, બાબલા વાળી એક નંબર ટોપી લાવી હો. પણ મસ્તી જબરજસ્ત જોરદાર છે. હું ટોપી તો મેચિંગ લાવી, મેચિંગ. અરે વાહ, મસ્ત છે ટી-શર્ટ. બધા કમેન્ટ કરીને કહેજો હા, મારી પસંદ છે બધા. આ ટી-શર્ટ આપણને બહુ ગમે છે ઓલા કરતા તે. 2 ટી-શર્ટ ને આ ત્રીજું ટી-શર્ટ. વાહ. અને આ પાછી આ છે ને, આ સડી આની છે મરૂનની. આ મરૂન છે, મરૂન. અમારા આયુષ તૈયાર. અહીંયા પહેરી લીધા છે બૂટ, આડા પગે જાય છે આવી રીતના. અને અહીંયા પહેરી લીધી છે ટોપી.
આયુષ માટે ફિક્સ આપણે 3 જોડ કપડા લાવ્યા છીએ. આ આખી જોડ છે અને આ બે છે કે નહીં એના માટે જીન્સની સડ્ડી છે એનો છે ને આમ થોડો કલર સાઈ એવો છે કે નહીં એટલે હું લખી મૂકી જો એક તો છે લે આ એક હજી પડી છે આવીને આવી જ છે એ થોડોક વધારે ઓલો કલર છે બરોબર એટલે આયુષ માટે 3 જોડ કપડા આપણે કેટલા 150 વાળા છે ને હા 150 વાળા છે આપણે 3 જોડ કપડા પછી 50 ની ટોપી પછી આ 100 રૂપિયાના બૂટ અને 20 રૂપિયાના 2 જોડ મોજા લઈ પાછા પગના ઓલા ફેન્સી ન ખાતા એટલા પહેરેસ બધા છોકરા એવા બે જોડ મોજા લઈ અને આપણે આયુષ નાનો થયો તારા બધા કપડા એવા થાય ને મસ્ત છે એ બધા તો હજી પાછા બહુ મોટા પડે છે કા હજી તો એ આયુષને થાય એમ નથી એટલે આપણે લગ્નમાં નવા લઈ લીધા છે આયુષ આટલું 3 જોડી એટલે હમણાં દિવાળી સુધી વાંધો જ નહીં કા હવે દિવાળી પછી જ કે ને અને બધાને કહી તો જો આયુષને કેટલા કપડા આવ્યા થાય કેટલા જોડી આવ્યા હતા 35 જોડી વાહ 35 જોડી ને છઠ્ઠી નાનો છે અને છઠ્ઠી માં ઘણા આવ્યા હતા એના ફઈ ની બધા 2 જોડ લાવ્યા હતા પછી અમારા મોટા ભાઈ રસિકભાઈ છે એ 3 જોડ લાવ્યા હતા કા 2 જોડ સદરા અને 2 જોડ ઓરા તો પેલા આયુષ ના કપડા છે ને ફટાફટ મૂકી દો ને આપણે એક મસ્ત સરપ્રાઈઝ છે હો કહી દો તમને હા ખરેખર જો હારા હિંકેલવા પડે નાખી ન દેવાના કઈ ગંધારા જે મને આ સદા કો તમે મસ્ત લાગે મસ્ત લાગે સારા લાગે મસ્ત છે એટલે તમને એક વાત કહું એક તમારા માટે પણ કપડા લઈશું અત્યારે તમને મૂકી દો ઓડા આપણે એટલે મારા માટે તું કપડા લઈને આવી છે હા હું વાત કરે છે તો ફાવી ગયા હાલે હું શેડા કાઢ્યા ના તો અહીંયા કાકા થાય છે ઠીક રિપોર્ટ કરાવો હાશી પેલા દોતારવાનું હું તમારા માટે કપડા લઈ તમને ખબર છે નહીં મને ન ખબર તમે કહેતા નતા તું કમરનું મૂલ્ય પૂછે છે એમ હા એટલા માટે પૂછતી હતી તો ફોન કર્યો છે તઈ હા હાય તો હું મારી પ્રસંગ લાવીશું ને અશ્વિનને ગમે તો ઠીક છે ને કાંઈ નહીં બરોબર ગમે તેને ભૂલો ન ગમે તો મને નહીં ગમતું હોય ને તો હું આ પાડી દઈશ વાહ એક જોડ લાવ્યા છે પેન્ટ બ્લેક લાવી લાગે બ્લેક હા સારું છે કે ઠીક સારું છે મને તો આવડે એવું લીધું બરોબર આવડે ના ના સારું છે હો મસ્તીનો 1 નંબર છે છે ને એક નંબર હા આવું ને આવું દર વખતે લેતી આવજે તું તારે આવશે આપણે લે તો તમારા માટે ખાડી લઈ આવજો સૌ તો લઈ લો પાછી એટલે મેં તને જિંદગીમાં કેટલી વાર કપડાં લઈ દીધા તું મને એક વાર ન લઈ દે અને આપણે મસ્ત મજાનો એક શર્ટ લાવ્યા વાવ હારા છે 1 નંબર હો હા શું કહેજો હારા હારા હો મસ્તી ના આપણને આવો શર્ટ ગમ્યો છે એટલે હું લાવીશું આને યાર મસ્ત લાગશે હા હા લાગે મસ્ત થઈ જાય તો આ લગ્નમાં કાર પહેરવાના છે ખબર છે આપણે ક્યારે આપણે સામ જવાની હોય ને હવે સમૂહ લગ્નમાં છે નણંદની ભાણકીની લગ્ન એટલે સમૂહ લગ્નમાં પહેરવાના છે અને પાછા સમૂહ લગ્નમાંથી ફટાફટ આવીને રસિકભાઈ હાળો છે મારા જેઠાણીનો ભાઈ એટલે મારો ભાઈ આપણે ત્યાં જ જવાનું છે એને જાય છે ઘરે જા ખોડિયાર મંદિરે અને અમારો ટાઈમ રહે એટલે ખોડિયાર મંદિરે પગે લાગતું જશું અત્યારે પહેરવાના છો હા આપણું ને તો બોલશ હારું હાલો તો અમે વિડીયો અહીંયા પૂરો કરીશું અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય